આમોદના જૂના દાદાપોર ગામના ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બેરા બેરા ઉભું કર્યું તા ઉપરથી પાછા હવે આવાજ ભાગી કાઢવા ગયા. તા આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય. એક ટડી એવું બાપના વાવન ટડી એવું કર્યું અમે. હવે કઈથી લાઈન આલવાના અમે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં જૂના દાદાપોર ગામના ખેડૂતોએ પણ હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવો ભય ઉભો થયો છે. અમદાવાદથી નવસારી જતી લાઈન પર પાવર ગ્રીડ લાઈનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થતું હોવાનો આક્ષેપ થયો છે. જૂના દાદાપોર ગામના ખેડૂતોએ આત્મહત્યા કરવા સુધીની ચીમકી મીડિયા સમક્ષ આપી છે. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જ તૈયાર કરેલા ઊભા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. ખેડૂતોના ઊભા પાકને રેલમાં ખૂબ નુકસાન થયું હતું, જ્યારે હાલમાં તૈયાર થયેલા ઊભા પાકને જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતા ખેડૂતો પૂરેપૂરું વળતર મળે તેવી આશાઓ સરકાર પાસે વ્યક્ત કરી રહ્યા છે. બબ્બે વાર ખેડૂતોની તમામ ખેતીમાં રેલમાં આવવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા, જેમાં હાલમાં તૈયાર થયેલા પાકમાં જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા ખેતરમાં જ્યાં ત્યાં ટ્રેક્ટરોના મજૂરો પણ ખૂબ જ નુકસાન ભોગવી રહ્યા છે. મીડિયા સમક્ષ આક્ષેપ કરતા કહ્યું છે કે ઓછી પાછીના રૂપિયા લાવીને પણ ખેતી કરવામાં આવે છે અને હાઈ ટેન્શન લાઈનના કારણે ફરી એકવાર ખેડૂતો પાયમાલ બન્યા છે. હિંમતસિંહ જીસાબ ચૌહાણ. પ્રશ્ન શું છે તમારો? મારો પ્રશ્ન એ છે કે મારે ગાર્ડનની અંદર 2 વખત રેલ આવી. રેલ આવ્યા પછીની આ ખેતી અમે ઊભી કરી. પહેલો પાક અમારો જતો રહ્યો, ત્યાર પછીને અમે તુવેર કરી, ચોરી કરી, મરચી કરી, કેરા કરી, વાલ કર્યા. બધા જ પાક અમે માંડ ઊભો કરીને હવે ઊભા થયેલા છે. હવે અમારા માટે દીવું છે. હવે એ દીવું અમારે ભરપાઈ કરવું કેવી રીતે? આ લોકોએ હાઈ ટેન્શન તારનો ઢોમલો ઊભો કરેલો છે. હવે એ ઢોમલા માટે મારા કે તમે બધું ટ્રેક્ટરથી ગોલી કાઢ્યું. હવે એનું અમારે શું કરવું એ અમોને સરકાર ન્યાય આપે, બાકી અમારે બીજું કંઈ નહીં, વળતર આપે. અને બીજું કે અમારે ખાવું જ હું. હવે મારી ચોરી ચાલુ હતી. દરરોજના મારે ત્રીજે ચોથે દિવસે હું 5,000ની ચોરી આપતો હતો. હવે એ જ ખેતરની અંદર બધી ચોરી મારી ગોળી કાઢી. હવે મારે કરવું હું? હવે કરજાવાળા મને પકડ્યા કરે કે તું મારો પૈસા આપો. તો હું કંઈથી લાવીને આપું? તરફથી મને કોઈ જોણ નથી કરી, કોઈ નોટિસ નથી આપી અને ડાયરેક્ટ પોલીસ પ્રશાસન લઈને આવી ગયા અને અહીં આગળ અમને ધમકાવી દીધા. મારું નામ રાહુભાઈ જીસાબ, ગામ જૂના દાદાપોર. શું સમસ્યા હતી અહીંયા આગળ ખેડૂતો? સમસ્યા એવી છે અમારે કે આ આપણા હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી બોર્ડ વાળાએ વગર અરજી કે વગર નોટિસ આવેલા વગર જ આ બધું કામ ચાલુ કરી દીધું અને અમારા લગભગ 1500 થી 1600 છોડવા કેળાના ભાગી જાય તો એનું વળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ પ્રોટેક્શન લઈને આવીને ડાયરેક્ટ જ ચાલુ કામ કરી દીધું છે. અને અમને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે શું મળશે એવું કશું કીધું નથી. એક તો અમારે રેલ આવી હતી, એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા ઉભું કર્યું તા ઉપરથી પાછા હવે આવાજ ભાગી કાઢવા ગયા. તા આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય. તો આના માટે અમારે વળતર સારામાં સારું જોઈએ. એક ટડી એવું બાપના વાવન ટડી એવું કર્યું અમે. હવે કઈથી લાઈન આલવાના.